આજે આપણે શીખવાના છીએ થંબનેલ ઉપર બતાવેલો ચણિયાનું કટિંગ. ચણિયો બનાવવા માટે લંબાઈ 39 લીધી છે અને કમર છે 34. 34માં હું 4 ઇંચનું લૂઝિંગ આપું છું. તમે 4 ઇંચ લૂઝિંગ પણ આપી શકો અને 3 ઇંચ પણ લૂઝિંગ આપી શકો. તો આપણી ટોટલ કમર થઈ છે 38 ઇંચ. હવે લંબાઈ 39 છે. 39માં આપણે 2 ઇંચનો તો અલગથી નેફો મૂકવાનો છે. તો પહેલાં તમે 39માંથી 2 ઇંચ કાઢી નાખો તો પણ ચાલે. એમ આપણે સિલાઈ માટે 2 ઇંચ પ્લસ કરવું પડશે, કારણ કે વચ્ચે એક જે પેટર્ન બને છે વી શેપની, એને સિલાઈ મારવા માટે અડધો ઇંચ આપણે બંને સાઈડ જોશે. એટલે લંબાઈમાં પણ 2 ઇંચ ઉમેરવાનું છે. તો લંબાઈમાં 2 ઇંચ ઉમેરશું, એમ આપણે 2 ઇંચ માઇનસ પણ નેફો કરવો પડશે. એટલે આપણી રેડી લંબાઈ 39 જ રહેશે. તો ચણિયાની રેડી લંબાઈ 39 છે. જો નીચે તમારે પટ્ટી એની કાપડની ફોલ્ડ કરવી હોય તો તમે 2 ઇંચ કાપડનું અલગથી લઈ શકો, પણ હું નીચેનો પટ્ટી અલગ કાપડથી ફોલ્ડ કરું છું. તો લંબાઈ 39 અને કમર 34 છે. હવે આપણે ચણિયામાં રેડી 8 મીટરનો ઘેર કરવાનો છે. 8 મીટરનો ઘેર રેડી કરવાનો છે અને હું 20 કળી રેડી રાખવાની છું. એટલે આપણે એક કળી 16 ઇંચની થશે, 15 ઇંચની રેડી કળી થશે અને 1 ઇંચ આપણું સિલાઈમાં જશે. 16 ઇંચ કળી રેડી રાખવાની છું. હવે જે આપણને પેટર્નમાં બતાવેલું છે એવી રીતે વી શેપ. તો આપણે વી શેપ કેટલો આપવો છે? તો હું નીચેથી 10, વચ્ચેવાળો 10 અને સાઈડવાળો 20 ઇંચનો આપવાની છું. તો આપણે એકવાર સેન્ટીમીટરમાં સમજી લેશું. આપણે કપડાનું કટિંગ હંમેશા ઇંચમાં કરતા હોઈએ છીએ, પણ ડાયાગ્રામ બનાવવો હોય તો ડાયાગ્રામ જે પાછળ નાના સેન્ટીમીટરના માપ આવે છે એમાંથી પણ તમે ડાયાગ્રામ બનાવી શકો. જે માપ આપણે ઇંચમાં લઈએ છીએ એ જ માપ આપણે સેન્ટીમીટરમાં લઈ લેશું. તો લંબાઈ છે 39. હું 39 રેડી લંબાઈ રાખું છું. હવે 16 રેડી કળી રાખવાની છે. તો મારું પેપર ડબલ ફોલ્ડમાં છે. ડબલ ફોલ્ડમાં પેપર છે એટલે 8 ઇંચ રેડી રાખશું. આપણે કપડામાં કટિંગ કરવાનું હોય ત્યારે આપણે બધું માપ ઇંચમાં લેવાનું હોય છે, પણ જ્યારે આપણે પેપર કટિંગ કરતા હોય ત્યારે સેન્ટીમીટરમાં સમજવાનું હોય છે. તો 8 + 8 લખી દઉં છું એટલે આઈડિયા આવી જાય. 8 + 8. નીચે પણ ક્રોસ કળી નથી બનાવવાની, આપણી કળી સીધી રાખવાની છે, કારણ કે કમરે ચીપટીવાળો ચણિયો છે. જેટલું કાપડ કમરે એક્સ્ટ્રા હશે એની આપણે ચીપટી લેવાની છે. હવે ખુલ્લા ભાગે 20 ઇંચ ઉપર આવવાનું છે અને બંધ ભાગે 10. ઉપર આપણો કમરનો ભાગ આવશે. બંધ ભાગથી 10 ઇંચ ઉપર આવવાનું છે અને ખુલ્લા ભાગથી 20 ઇંચ ઉપર આવવાનું છે. હવે આપણે આમાં સિલાઈનું ઉમેરવાની જરૂર નથી. આ બંને ભાગ આપણે કટ કરશું તો બંનેને અડધો ઇંચ આપણે સિલાઈનું કાપડ જોશે, પણ એ આપણે એક્સ્ટ્રા 2 ઇંચ લીધું જ છે. અડધો ઇંચ આપણે નેફો જોઈન્ટ કરવામાં જોશે, અડધો ઇંચ નીચે પટ્ટી વાળવામાં જોશે અને અડધો ઇંચ અહીંયા જોશે. એટલે આપણે ટોટલ લંબાઈમાં 2 ઇંચ એક્સ્ટ્રા લઈ જ લીધું છે. એટલે હવે સિલાઈનું કોઈ એક્સ્ટ્રા કાપડ લેવાની જરૂર નથી. આવી રીતે તમારે 10 કળી બ્લેક અને 10 કળી ગ્રીન કટ કરી લેવાની છે. આવી રીતે બ્લેક અને ગ્રીન 10 કળી કટ કરી લેવાની છે, રેડી કરીને લેવાની છે. આવી રીતે આપણા બંને પાર્ટ કટિંગ કરી લેવાના છે. 16 ઇંચ પહોળા અને 39 ઇંચ લાંબા. યલો ગ્રીન કલર છે એટલે મેં સેન્ટીમીટરમાં કટિંગ કર્યું છે, પણ તમારે ઇંચમાં કટિંગ કરવાનું છે. તો 10 પાર્ટ આપણે યલો કલરના કટ કરી લેવાના અને 10 પાર્ટ ગ્રીન કલરના કટ કરી લેવાના. હવે જ્યાં ગ્રીનનો પાર્ટ છે યલો સાથે જોઈન્ટ કરી દેવાનો અને યલોનો પાર્ટ છે ગ્રીન સાથે જોઈન્ટ કરી દેવાનો. એટલે આપણે કળીની પેટર્ન છે, પણ કળીવાળો ચણિયો નથી. કળીનો લુક આપવા માટે કમરે અહીંયાથી ચીપટી આપવાની રહેશે. આવી રીતે કમરે ચીપટી આપી અને તમે આખો ચણિયો રેડી કરશો એટલે લુક કળીનો આવશે, પણ ચણિયો આપણો ચીપટીવાળો છે. આવી રીતે
પહેલાં નીચેનો પાર્ટ જોડી દેવાનો છે, પછી ઊભા સીધા પાર્ટ બધા પાર્ટ જોઈન્ટ કરી ને પછી તમારે પાછળથી કળીએથી ચીપટી લઈ અને નેફો રેડી કરી દેવાનો છે. નીચેની બોર્ડરે તમારે કેન મૂકી અને બોર્ડર ફોલ્ડ કરવી હોય તો પણ તમે કરી શકો ને સાદી પટ્ટી વાળવી હોય તો પણ પટ્ટી વાળી શકો. ને ચણિયામાં કેનની બોર્ડર સાદા ચણિયામાં કેવી રીતે મૂકવી તો એનો વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ જ છે, તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. ચણિયામાં નેફો કેવી રીતે મૂકવો, કેનવાસવાળો નેફો કેવી રીતે મૂકવો, બોર્ડર સાદા ચણિયામાં અને કળીવાળા ચણિયામાં નીચે કેનની બોર્ડર કેવી રીતે મૂકવી એ મારી ચેનલમાં વિડીયા અપલોડ કરેલા જ છે. હવે તમે અહીંયાથી તમને પસંદ હોય તો તમે એવો લેસ પણ મૂકી શકો કોડીવાળો, ને કલર તો તમે તમારી ચોઈસથી પસંદ કરી શકો છો. મેં બધા માપ સેન્ટીમીટરમાં લીધા છે પણ તમારે ઇંચમાં લેવાના છે. ને નવરાત્રી માટે તમને કોઈ બીજો ચણિયો પસંદ હોય, જો મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.